गुजरात के प्रसिद्ध तीर्थ स्थल पावागढ़ मंदिर को बंद किए जाने की अफवाह सोशल मीडिया पर फैल रही है, जिस पर मंदिर प्रबंधन ने अपना रुख स्पष्ट कर दिया है। हालोल के पावागढ़ पहाड़ी पर पाटिया पुल के पास कुछ दिन पहले पत्थर गिरने से एक दुर्घटना घटी थी। इसके बाद सोशल मीडिया पर भ्रामक संदेश और पोस्ट वायरल होने लगे, जिनमें दावा किया गया कि पावागढ़ कालिका माता मंदिर 2 महीने के लिए बंद कर दिया गया है। इन अफवाहों पर विराम लगाते हुए पावागढ़ कालिका मंदिर ट्रस्ट के सचिव अशोक पंड्या ने मीडिया के सामने स्पष्ट किया कि मंदिर बंद नहीं है। श्रद्धालु पहले की तरह माताजी के दर्शन कर सकते हैं। हालांकि मॉनसून के दौरान सुरक्षा को ध्यान में रखते हुए प्रशासन ने रात 10 बजे से सुबह 4 बजे तक माची से पहाड़ पर जाने वाले पैदल मार्ग पर अस्थायी प्रतिबंध लगाया है। ये केवल सुरक्षा के लिए है, मंदिर बंद होने का इससे कोई संबंध नहीं है। आज आप सौनी समक्ष रूबरू थवुं पड्युं छे, केम के घणा दिवसथी लोकोमां एक भ्रामक मेसेज फैलाई रह्यो छे कि पावागढ़ मंदिर 2 महीना माटे बंध छे। घणा लोको पोताना चेनल अथवा फोटोग्राफ्सनी अंदर आवा टाइटल बनावी અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અત્યારના ખૂબ જ સુંદર આહલાદક વાતાવરણમાં ચોમાસું જ્યારે બરાબર જામ્યું છે ત્યારે મંદિર અને પહાડ ઉપર આવવાનો ખૂબ જ અનેરો આનંદ લોકોમાં હોય છે। અત્યારે પાવાગઢથી માચી અને માચીથી મંદિર સુધી આવવામાં કોઈ જ તકલીફ નથી। એસટીથી લઈને બધો જ વાહન વ્યવહાર સારી રીતે ચાલી રહ્યો છે। પહાડ ઉપર આવવા માટે રોપવેની પણ જે વ્યવસ્થા છે તે પણ સુચારુ રૂપે ચાલી રહી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નક્ષેત્ર પણ ખૂબ જ સારી રીતે સેવા આપી રહ્યું છે। આવા સંજોગોમાં અહીંની બધી જ પ્રવૃત્તિઓ યથાવત ચાલી રહી છે। વચ્ચે એક અકસ્માત થયો હતો, તે દરમિયાન સરકાર દ્વારા અને મંદિર ટ્રસ્ટ દ્વારા બધાને એક ધીરજ સાથે સાવચેતી રૂપ કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં જ્યારે આવો છો, ચોમાસામાં આવો છો ત્યારે સાચવીને આવો અને જોતા જોતા આવો કે જેથી કરીને કોઈ અકસ્માતમાં આપણે ફસાવીએ નહીં। સાથે ચાલો, બધા એકલ એકલ ના ચાલો। રાત્રિના સમયે પણ સરકારશ્રીએ આદેશ કર્યો છે કે બહુ પવન અને વરસાદ હોય એટલે 10 થી 4 તમે ત્યાં નીચે માચીમાં રોકાઈ જાઓ અને પછી જ્યારે સમય થાય ત્યારે તમે ઉપર આવો। આ બધી વ્યવસ્થાઓમાં તમે સહભાગી બનો અને માતાજીના દર્શન કરવા જરૂર પધારો તેવી આપ સૌ સમક્ષ આશા વ્યક્ત કરું છું। જય માતાજી।